चलो तो x बराबर c લઈએ તો f of c મૂકીએ તો પેલા આના f of x ના અહીંયા ભાગ પડે છે આપણે ભાગ પાડીએ તો શું થશે f of x બરાબર x નો સ્ક્વેર - 25 એટલે x - 5 અને x + 5 હવે નીચે શું આપ્યું છે તો કે x + 5 અહીંયા x + 5 x + 5 ઉડી જશે તો વધશે શું x - 5 ઓકે તો હવે આપણે ખાલી f of x બરાબર x - 5 ને સતત ચકાસવાનું હોય તો સૌપ્રથમ આપણે પેલા c મૂકીએ તો f of c બરાબર શું આવશે c - 5 ઓકે હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો LHS બરાબર ગમે તે લઈ શકો તમે લેફ્ટ હેન્ડ સાઈડ કે રાઈટ હેન્ડ સાઈડ ધારો કે રાઈટ હેન્ડ સાઈડ પેલા લો કે લેફ્ટ સાઈડ પેલા લો રાઈટ લઈએ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c પ્લસ કેમ કે જે બિંદુ હોય અહીંયા આપણે c બિંદુ લીધું છે 3 હોય તો 3 લખાય પ્લસ છે એનો મતલબ કે x બરાબર તમે શું લઈ શકો એવી કોઈ કિંમત કે જે c માં ઉમેરતા c નો c જ વધતો હોય તો h જ્યાં h છે એ 0 પોઈન્ટ સમથિંગ છે હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણી પાસે કિંમત શું વધી ગઈ તો કે x - 5 હવે x ની જગ્યાએ જો તમે c + 5 લખવા જતા હોય તો શું આવશે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c પ્લસ x ની જગ્યાએ લખાશે h ટેન્ડ્સ ટુ 0 જ્યારે પણ h લો તો અહીંયા લિમિટ ચેન્જ થઈ જાય c પ્લસ h માઇનસ 5 પણ h તો 0 છે તો તમારા જવાબની અંદર શું આવશે c માઇનસ 5 રાઈટ હેન્ડ સાઈડ મળી ગયું હવે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ આપણે તો લિમિટ ઓફ h x ટેન્ડ્સ ટુ c માઇનસ x માઇનસ 5 છે પરંતુ જ્યાં c છે ત્યાં આપણે શું x છે ત્યાં શું લખાશે c માઇનસ h તમે અહીંયા c માઇનસ h લખો એટલે h ટેન્ડ્સ ટુ 0 મળે સામે સામે c ઉડી જાય એટલે h ટેન્ડ્સ ટુ 0 એટલે લિમિટ 10 થઈ જાય તો શું આવશે h ટેન્ડ્સ ટુ 0 હવે અહીંયા તમે જોઈએ તો x ની જગ્યાએ તમે શું લખી શકો c માઇનસ h માઇનસ 5 હવે h તો 0 છે તો તમે અહીંયા 0 મૂકશો તો શું આવશે અહીંયા 0 મૂકી દો h ની જગ્યાએ તો c માઇનસ 5 અહીંયા જોઈ લો તો શું આવ્યું f of c is equal to LHS is equal to RHS એટલે કે x બરાબર c આગળ f of x સતત છે એટલે કે ત્રણેય બિંદુ આગળ આપણે એક સરખો જવાબ આવવો જોઈએ f of c LHS અને RHS આગળ એટલે આપણે કહી શકીએ કે આ જે વિધાન હતું એ x બરાબર c આગળ સતત છે ચલો જોઈએ દાખલા નંબર 3 નો d f of x બરાબર x - 5 અહીં આપણને બિંદુ નથી આપ્યું ફરીવાર ધારી લઈએ ધારો કે x બરાબર c આગળ સતત છે એવું આપણે સાબિત કરવાનું છે x બરાબર c છે હવે અહીંયા આપણને મોડ આપેલો છે આપણે જો f of x ની જગ્યાએ c લઈએ તો c બરાબર આવશે મોડ c - 5 ઓકે હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ સાઈડ લઈએ આપણે તો શું આવશે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ તો c ની જમણી બાજુએ ઓલા c ની ડાબી બાજુ એનો મતલબ કે x બરાબર c માઈનસ h બરાબર છે તો લિમિટ ઓફ આપણી પાસે શું હતું તો કે x - 5 હતા તો લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 જ્યાં h એ 0 પોઈન્ટ સમથિંગ છે એટલે કે 0.00001 એટલે કે 0 જ છે બરાબર તો આપણે અહીંયા h ની જગ્યાએ મૂકીએ કિંમત તો x ની જગ્યાએ હું મૂકશો c માઈનસ h માઈનસ 5 હવે h ની જગ્યાએ જો તમે 0 મૂકશો તો આપણો જવાબ શું આવશે મોડ c માઈનસ 5 ઓકે તો આ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગયું હવે રાઈટ હેન્ડ સાઈડ લઈએ RHS is equal to limit of x tends to c plus આપણી પાસે શું કિંમત હતી મોડ x minus 5 જ્યાં આપણે c થી જમણી બાજુ જવાનું છે રાઈટ સાઈડ જવાનું છે c ની તો x બરાબર આપણે શું લખશું c plus h c ની અંદર 0 પોઈન્ટ સમથિંગ કંઈક ઉમેરો તો c નો c દેશે છતાં પણ આપણે લખીએ લિમિટ ઓફ h tends to 0 h tends to 0 એનો મતલબ x ની જગ્યાએ c ની વેલ્યુ મૂકવાની છે -5 h tends to 0 મૂકો એટલે શું આવશે c plus h ની જગ્યાએ 0 -5 તો આપણે જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખી આવી અને f of c પણ સરખા આવ્યા એટલે કે f of c is equal to c minus 5 is equal to left hand side is equal to right hand side. તો અહીં f of x એટલે કે f of c f of x એ x બરોબર c આગળ સતત છે બરાબર એટલે કે આપણે ત્રણે આ જે c ની અંદર ત્રણ ની અંદર જે a b c d દાખલા હતા એ બધાની અંદર આપણે એવું સાબિત કરીને બતાવ્યું કે ત્રણે ત્રણ બિંદુઓ
કોઈ એક x બરોબર c આગળ સતત છે। चलो जुओ दाखला नंबर 4 साबित करो कि घन पूर्णांक n माटे व्याख्यायित विधेय f of x बरोबर x नी n सतत है। तमारे एवं बतावानुं छे कि x बरोबर n आगळ f of x बरोबर x नी n सतत है। तो जो x बरोबर n लईए तो अहीं f of n बरोबर शुं थशे n नी n घात। हवे आपणे लेफ्ट हेन्ड साइड लईए LHS अने शुं लईशुं RHS। जो जमणी बाजू जाओ एनो मतलब आपणे लिमिट ऑफ x टेन्ड्स टू n। हवे आपणे कोनी आगळ सतत बताववानुं छे n आगळ। तो n नी डाबी बाजू एनो मतलब के n नी अंदरथी कंईक दूर करवानुं छे। अहींया आपणे शुं आप्युं छे x नी n घात बराबर। तो ज्यां x छे त्यां आपणे शुं लई शकशुं तो कि n माइनस जे लिमिट आपी होय एमांथी कंईक बाद करो। कंईक एटले h, ज्यां h इज इक्वल टू 0.001 એટલે કે h છે એ 0 ની નજીકની કિંમત છે। તો અહીંયા તમે લખશો તો હવે હું લખી શકશો લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 x ની જગ્યાએ શું મૂકશો n માઇનસ h ની n ઘાત, જ્યાં h ટેન્ડ્સ ટુ 0 એપ્રોચ 0 એટલે કે n માઇનસ h। તો આ n છે એ કેવો છે, જો અહીંયા તમે n લેતા હો તો n એ એટલી નજીકની કિંમત છે કે આ બાજુ લેશો તો શું થશે n પ્લસ h અને આ બાજુ લેશો તો n માઇનસ h। પણ એને જોવા જાઓ તો એ શું કહેવામાં આવે n જ કહેવાય। n થી પોઈન્ટ સમથિંગ ફેર હોય એવી કોઈ કિંમત બરાબર છે। તો અહીંયા 0 મૂકશો તો ફરી શું આવશે n ની n ઘાત। એ જ રીતે રાઈટ સાઈડ જઈશો તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ n પ્લસ, જ્યાં n પ્લસ તો x બરોબર શું લેશો તો કે n પ્લસ h, કે n ની અંદર કંઈક એવી 0 પોઈન્ટ સમથિંગ કિંમત ઉમેરો કે જેની કિંમત n ની n જ રહેવી જોઈએ। એટલે કે અહીંયા તમારી પાસે રકમ શું હતી x ની n ઘાત, પણ હવે x ની જગ્યાએ તમારે શું લખવાનું છે લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 n પ્લસ h ની n ઘાત, જ્યાં h ટેન્ડ્સ ટુ 0 ફરીવાર 0 મૂકશો તો n ની n ઘાત। એનો મતલબ કે n ની n ઘાત, n ની n ઘાત અને n ની n ઘાત। તો તમે શું લખી શકશો f of n બરોબર LHS બરોબર RHS। તેથી આપણે કહી શકીએ કે f of x બરોબર x ની n બરોબર x બરોબર n આગળ સતત છે, આગળ સતત છે બરાબર। એટલે તમારે ખાલી યાદ જ રાખવાનું છે કે જે લિમિટ છે એની અંદરથી h બાદ કરો એટલે ડાબી બાજુ અને જમણી બાજુ જાઓ તો લિમિટની અંદર જે લિમિટ હોય એની અંદર h ઉમેરવાનો અને f of x ત્રણેયની કિંમત જો સરખી આવતી હોય તો એને શું કહેવામાં આવે સતત। દાખલા નંબર 5 એમાં એવું કીધું છે f of x બરોબર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને x લેસ ધેન 1 ગ્રેટર ધેન 1। તો હવે અહીંયા તમારી પાસે બે કેટેગરી ચાલુ થઈ। અહીંયા તમને અલગ અલગ આપ્યો છે, ડાબા માટે અલગ અને જમણા માટે પણ અલગ। જો અહીંયા તમને કીધું છે કે x બરોબર 1 અથવા તો x છે એ 1 કરતાં નાનો છે અને નીચે આપ્યું છે x 1 કરતાં મોટો છે। જ્યારે 1 કરતાં નાનો હોય ત્યારે આપણે ડાબી બાજુ લેશું ને 1 કરતાં મોટો હશે ત્યારે પ્લસ એટલે કે જમણી બાજુ લેશું। તો હવે અહીંયા આપણને એવું કીધું છે કે વ્યાખ્યાયિત વિધેય f એ x બરોબર 0 આગળ સતત છે। પ્રશ્ન પૂછ્યો છે કે x બરોબર 0 આગળ સતત છે। હવે તમે જોઈ શકો કે અહીંયા તમને 1 આપેલા છે, x બરોબર શું આપ્યું છે 1। તો જોઈ લો જો x બરોબર 1 હોય તો એની x ની 1 ની ડાબી બાજુ અને જમણી બાજુ એવું આપણે વિચારીએ કે જો ડાબી બાજુ જશું તો આપણને x મૂલ્ય મળશે અને જો જમણી બાજુ જશું તો 5 મળશે। પણ હવે આપણને શું કીધું છે કે x બરોબર 0 આગળ તો અહીંયા 1 હોય બરોબર, અહીંયા 1 હોય તો આ બાજુ જશો એટલે શું આવશે 0। પણ 0 ની ડાબી કે 0 ની જમણી એ ગમે તે બાજુ લો બધું શું આવશે x જ આવશે। એનો મતલબ આપણે કહી શકીએ કે 0 ની ડાબી કે જમણી બાજુ તેનું મૂલ્ય સરખું જ રહેશે। તેનું મૂલ્ય કેવું રહેશે સરખું જ રહેશે। તેથી તે સતત છે, તેથી તે સતત છે। ફરીવાર જુઓ આપણે તો ખાલી અહીંયા x બરોબર 1 જ આપેલું છે પણ એવું કીધું કે વ્યાખ્યાયિત વિધેય f એ x બરોબર 0 આગળ સતત છે। પ્રશ્ન પૂછ્યો છે તો આપણે કહી શકીએ 1 થી તમે આ બાજુ આવશો ડાબી બાજુ એટલે 0 આવશે। તો જ્યારે 1 થી નીચેની તરફ આવો છો તો એનું મૂલ્ય તો એક જ રહેશે,
કયું x, એની અંદર તમે 1 મૂકો તો x આવશે, 2 મૂકો તો x આવશે, x જ આવશે. પછી એ 0 મૂકશો કે 0 ની આજુબાજુની કિંમત મૂકશો, તેથી આપણે કહી શકીએ કે 0 એ શું છે, સતત છે. હવે એ જ રીતે તમને બીજો એક ક્વેશ્ચન આપ્યો છે કે x બરોબર 2 આગળ સતત છે. તો જો x બરોબર 2 માટે આપણે આના માટે વિચારીએ તો આપણને તો x બરોબર 1 ની કિંમત જ ઉપર નીચે, પણ જો x 1 કરતાં મોટો હોય, x 1 કરતાં મોટો, એનો મતલબ કે અહીંયા જો 2 લઈએ તો પછી 2 ની લેફ્ટમાં કે રાઈટમાં ગમે ત્યાં જાઓ એનું મૂલ્ય તમને શું મળશે, 5 જ મળશે. બરાબર છે, કારણ કે આપણને એવું કીધું 1 કરતાં કોઈ પણ કિંમત મોટી હોય, x ની કિંમત 1 કરતાં જો મોટી હોય તો એનું મૂલ્ય હંમેશા શું મળશે, 5 જ મળશે. એટલે આપણે કહી શકીએ કે x બરોબર 2 માટે પણ વિધેય કેવું થશે, સતત છે. બરાબર છે. તો f બરોબર 0 માટે પણ સતત છે અને x બરોબર 2 માટે પણ સતત છે. બરાબર. હવે આપણે x બરોબર 1 ના વિશે શું આવે એ આપણે જોઈએ. તો માનો કે આપણને એવું કીધું છે કે f of x બરોબર, તો જુઓ, જો x બરોબર 1 લઈ લો તો તમે શું લઈ શકો, x લઈ શકો. તો f of x બરોબર શું લેશો, x. હવે આની અંદર આપણે જો કિંમત મૂકીએ કે f of 1 બરોબર તો 1 આવશે, કારણ કે આપણને શું કીધું, x બરોબર 1, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે, તો આપણે અહીંયા જોઈએ તો x બરોબર શું છે, 1 છે. હવે આપણે એની જમણી અને ડાબી બાજુ વિચારીએ તો LHS અને RHS. જો આપણે LHS લઈએ તો એનો મતલબ કે એકની ડાબી બાજુ, એટલે કે આપણે કહીશું x ટેન્ડ્સ ટુ 1 ની ડાબી બાજુ, એટલે કે માઇનસ. તો કે 1 માંથી કંઈક એવું બાદ કરીએ તો અહીંયા શું આપ્યું છે આપણને કે જો તમે ડાબી બાજુ જાવશો, 1 કરતાં x નાનો લો છો તો શું આવશે, તો આપણે કઈ કિંમત લખવાની થાય, x. અને જો 1 કરતાં મોટો લો છો, અહીંયા એવું લખો કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, જો તમે જમણી બાજુ જાઓ છો એનો મતલબ કે 1 કરતાં x ને મોટો લો છો તો ત્યાં શું લખવું પડશે, 5 લખવા પડશે. બરાબર. અહીંયા x છે પણ આપણે કેવી કિંમત લેવાની છે, તો કે જ્યાં x લખ્યો હતો ત્યાં x બરોબર આપણે શું લેવાનું છે, તો કે 1 માંથી કંઈક ઓછું, એટલે કે માઇનસ h. તો x ની જગ્યાએ તમે શું લખી શકો, લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 1 માઇનસ h. યાદ રાખો, જ્યારે પણ જમણી બાજુ જશો ત્યારે જે લિમિટ આપી હશે એમાંથી h બાદ કરવાનો, અને ડાબી બાજુ જશો ત્યારે જે લિમિટ આપી હશે એની અંદરથી શું કરવાનું, પ્લસ h ઉમેરવાનો. અહીંયા 1 માઇનસ h કરો, જ્યારે h તો 0 છે, તો જો તમે 0 મૂકી દો તો શું જવાબ આવશે, 1. બરાબર. તો આને આપણે શું કહીશું, LHS. કેટલો આવ્યો, 1 આવ્યો. જ્યારે ડાબી બાજુ જશો ત્યારે અહીંયા તો x છે જ નહીં. જો x ન હોય, બરાબર, x તો આપ્યો જ નથી, તો સતત ને અસતત એમાં તો કંઈ આવે જ નહીં, કેમ કે આ તો અચળ પદ છે. અચળ પદની અંદર 5 ના 5 જ લે, એની અંદર લિમિટની કોઈ અસર થતી નથી. તો અહીંયા જુઓ તમને શું આપ્યું છે, f of 1 બરોબર LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. તેથી આપણે કહી શકીએ કે x બરોબર 1 એ સતત નથી, સતત વિધેય નથી. એટલે કે બધાના માટે શું આવવું જોઈએ, 1 ની કિંમત LHS, RHS અને f of 1 ત્રણેયની અંદર એક સરખી કિંમત આવવી જોઈએ. જો અહીંયા 1 આવ્યું, અહીંયા 1 આવ્યું, પણ અહીંયા 1 આવ્યું નહીં, એટલે કે ડાબુ અને જમણી બાજુ સરખી થવી જોઈએ અને f of 1 સરખા થવા જોઈએ. આવું ન થયું, એટલા માટે કહી શકીએ કે x બરોબર 1 એ સતત નથી. ચલો જુઓ, હવે પછીના જે દાખલા આવશે એ બધાની અંદર તમારે f એ અસતત હોય તેવા બિંદુ શોધો. બરાબર. એટલે કે તમને અલગ અલગ રકમ આપી હશે, એના ઉપરથી સતત છે કે અસતત તે શોધવાનું છે. હવે જો અહીંયા જોઈએ તો અહીંયા x બરોબર 2 આગળ છે. જો x બરોબર 2 છે, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, એનો મતલબ કે x બરોબર 2 અથવા તો x એ 2 કરતાં નાનો, એટલે કે જમણી બાજુ ઓલા ડાબી બાજુની શક્યતા એ અને x બરોબર 2 બંને શક્યતા આના માટે છે. અને જ્યારે x 2 કરતાં મોટો, એટલે કે જમણી બાજુનું લખવાનું હોય ત્યારે આ લખવાનું, ડાબી બાજુ આ લખવાનું, અને x બરોબર 2 લખો ત્યારે પણ આ લખવાનું. એટલે કે હવે તમને જમણી અને ડાબી બાજુની અલગ અલગ કિંમતો હશે તેવા દાખલા ચાલુ થઈ ગયા. તો ચલો જોઈએ. હવે આપણે x બરોબર 2 પોઈન્ટ આગળ એની વેલ્યુ કાઢવાની છે કે સતત છે કે અસતત છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે શું આપ્યું છે, x બરોબર 2 માટે x બરોબર 2 ક્યારે થાય છે, અહીંયા થાય છે, એનો મતલબ આ રકમ લખવાની. તો f of x બરોબર 2x પ્લસ 3, જ્યાં x ની જગ્યાએ જો તમે 2 મૂકો છો તો 2 2 પ્લસ 3, એટલે કે 2 2 4 પ્લસ 3, એટલે કેટલા આવ્યા, 7 આવ્યા. તો f of 2 બરોબર કેટલા આવ્યા, 7. હવે આપણે એને બે કિંમત લેવાની છે, એક LHS લેવાની અને બીજું શું લેવાનું, RHS.
બરાબર. જો LHS લઈએ તો લિમિટ ઓફ કઈ હતી, x ટેન્ડ્સ ટુ 2, 2ની માઇનસ બાજુ, અને અહીંયા જાઓ ત્યારે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 2 પણ 2ની પ્લસ બાજુ. જો ફરીવાર સમજો, અહીંયા તમને એવું કીધું છે કે x બરોબર 2, 2 આગળ સતત છે એવું બતાવો. તો 2થી કોઈ નાની સંખ્યા, એનો મતલબ કે 1.999, અને 2થી કોઈક મોટી સંખ્યા એટલે કે 2.001. તો જો 1.999 ગણો તો એ 2 કહેવાય, અને 2.0001 કરો તો પણ શું કહેવાય, 2. એટલે કે ડાબી બાજુની કિંમત મૂકો, જમણી બાજુની કિંમત મૂકો, અને x બરોબર 2 મૂકો. ત્રણેયનો જવાબ જો સરખો આવતો હોય તો તમે એને સતત વિધેય કહી શકો, નહીંતર અસતત કહેશો. તો ચલો જોઈએ, f ઓફ 2 લીધા તો કેટલા આવ્યા, 7. હવે આપણે શું લેવાનું છે, લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે 2માંથી કંઈક બાદ કરો, એટલે કે 2 માઇનસ h, અને રાઈટ હેન્ડ સાઈડ હોય તો જે લિમિટની અંદર કંઈક ઉમેરો, એટલે કે એક્સની જગ્યાએ હવે તમે 2 પ્લસ એક્સ લખી શકશો ને, અહીંયા એક્સ બરોબર 2 માઇનસ એચ. તો જો એક્સ લિમિટ ઓફ એક્સ ટેન્ડ્સ ટુ 2 માઇનસ, એટલે કે જો ડાબી બાજુ એક્સ છે એ 2 કરતાં નાનો છે, જો 2 કરતાં નાનો હોય તો શું લખશો, 2x પ્લસ 3, જ્યાં એક્સની જગ્યાએ તમે શું લખશો, 2 માઇનસ એચ, જ્યાં h ઇઝ ઇક્વલ ટુ 0.001. એવું યાદ રાખવાનું કે h છે ને એ 0ની ખૂબ નજીકની કિંમત છે. તો હવે લિમિટ મૂકીએ તો લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 ટુ એક્સની જગ્યાએ શું લખશો, 2 માઇનસ h પ્લસ 3, પણ h ઇન્ટુ 0, h તો એપ્રોચમેન્ટ 0 છે એટલે કે 0ની ખૂબ નજીક છે. તો અહીંયા શું આવશે, 2 માઇનસ 0 એટલે 2 જ વધશે, અને પ્લસ 3 બરોબર કેટલા આવ્યા, 7. ઓકે, તો હવે રાઈટ સાઈડ જઈએ તો રાઈટ સાઈડ એટલે 2 કરતાં x મોટો છે. જો 2 કરતાં મોટો હોય તો કઈ બાજુ જશો, જમણી બાજુ. તો આપણે શું લઈશું, 2x માઇનસ 3, એટલે કે અહીંયા જે કિંમત હોય ડાબા અને જમણાની કિંમત અલગ અલગ છે. ઉપરની ડાબી બાજુ x જો 2 કરતાં નાનો હોત તો ઉપરની કિંમત, અને 2 કરતાં મોટો હોય તો નીચેની કિંમત, અને x બરોબર 2 હોય તો એ ઉપરની કિંમત. બરાબર, ત્રણેય માટે આપણને અહીંયા કિંમત આપેલી છે. જો જમણી બાજુ જોઈએ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ, એની જગ્યાએ શું થશે, h ટેન્ડ્સ ટુ 0, અહીંયા h ની કિંમત લખો તો કે 2 પ્લસ h માઇનસ 3, 2 દૂને 4, કેમ કે h ટેન્ડ્સ ટુ તો 0 લખવાનું છે, એટલે 2 વધ્યા, 2 દૂ 4 માઇનસ 3, બરાબર શું આવશે, 1. એનો મતલબ આપણે કહી શકીએ કે અહીંયા આપણને 7 મળ્યો, અહીંયા 7 મળ્યો, પણ અહીંયા શું મળ્યું, 1. એટલે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. તેથી x બરોબર 2 આગળ f ઓફ x એ અસતત છે, અથવા તો સતત વિધેય નથી, અસતત છે. બરાબર, આ રીતે આપણે અસતત બિંદુ શોધી શકીએ. f ઓફ x ઇક્વલ ટુ મોડ x પ્લસ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, અને -2x હોય તો -3 કરતાં x મોટો અને 3 કરતાં નાનો, 6x પ્લસ 2 હોય તો 3 કરતાં x મોટો. એનો મતલબ કે અહીંયા 2 પોઈન્ટ ઉપર તમને સતત બતાવવાનું છે કે સતત છે કે નહીં. એક તો -3 પોઈન્ટ છે અહીંયા, કે -3 છે એની કરતાં x નાનો અથવા તો એના જેટલો છે, અને x બરોબર 3 છે અથવા તો x 3 કરતાં મોટો છે. એનો મતલબ કે 2 જગ્યા ઉપર તમારે x બરોબર -3 અને x બરોબર 3 આગળ ચકાસવાનું છે. તો જોઈએ પહેલાં સૌ પ્રથમ આપણે x બરોબર -3 માટે, એના માટે લઈએ તો જો x બરોબર તમે અહીંયા -3 લેતા હોય તો આપણી પાસે 2 શક્યતા છે, કાં તો x એ -3 કરતાં નાનો હશે અથવા તો x બરોબર -3 હશે. આનો મતલબ આવો થાય, બરાબર છે. તો અને અહીંયા એવું થશે કે x 3 જેટલો છે, બરાબર છે, અને અથવા તો 3 કરતાં મોટો છે. તો આ તો આપણે શું જોયું કે x -3 કરતાં નાનો છે, એનો મતલબ કે ડાબી બાજુ. તો અહીંયા જુઓ -3 કરતાં x મોટો છે, એનો મતલબ કે જમણી બાજુ. તો જ્યારે RHS લખશો ત્યારે આ લખાય, અને LHS લખશો ત્યારે ઉપરનું લખાય. તો જોઈએ x બરોબર -3 માટે જો -3 લઈએ તો x બરોબર -3, તો એના માટે શું હતું, મોડ x પ્લસ 3. તો f ઓફ x બરોબર મોડ x પ્લસ 3. અહીં x બરોબર 3 લઈ લો તો xની જગ્યાએ જો તમે -3 લખો છો અને +3, તો આ તો મોડ છે, માનાંક છે. તો આની અંદરથી જ્યારે -3 બહાર નીકળે એટલે પ્લસ થઈ જાય, કેમ કે એ તો ધન થઈ જાય ગમે તે. 3 અને 3 કેટલો જવાબ આવશે, તો કે 6 આવશે. બરાબર, હવે આપણે 2 ભાગમાં ડિવાઇડેડ કરવાનું છે, એક તો LHS અને બીજું આવશે RHS. તો જો LHSની વાત કરીએ તો લિમિટ ઓફ
एक्स टेन्स टू अपनी लिमिट कई है -3 कई बाजू LHS एटले डाबी बाजू -3 पण एक्स बरोबर -3 -h लेवाय कारण के આપણે કઈ બાજુ છીએ ડાબી બાજુ છે હવે x ટેન્ડ્સ ટુ -3 જ્યારે -3 કરતા x નાનો હોય તો હું લેવાનું છે mod x + 3 અને જ્યારે ડાબી બાજુ જશો ઓલા જમણી બાજુ જશો ત્યારે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -3 અને હું લેવાનું છે પ્લસ એટલે કે જમણી બાજુ જાવશો તો જમણી બાજુ જાવશો ત્યારે હું આવશે જુઓ तो -3 करता x मोटो है बराबर है जो अँ तमने बे भाग पड़े अँ -3 आप्या है हवे 3 करता माइनस मोटा जाओ त्यारे आ बाजूनो भाग आवे जेने जमणी बाजू कहेवाय बराबर अने नानो लई लो त्यारे हुं आवे तो के डाबी बाजू है तो आ जमणी बाजू थई एनो मतलब के -3 करता x मोटो है तो हुं लखाशे त्यां लिमिट ऑफ x टेन्ड्स टू 3 -3 प्लस तरफ एटले हुं आवशे 2x पण अहींया x बराबर हूँ लखाशे तो कि -3 नी अंदर कंईक उमेरवानुं एटले कि +h आमांथी -3 मांथी कंईक बाद करवानुं जे लिमिट होय एमांथी बाद करो तो डाबी बाजू आवे अने उमेरो -3 नी अंदर एटले कि जमणी बाजू होय त्यारे कंईक उमेरवानुं होय डाबी बाजू होय त्यारे बाद करवानुं होय हवे x नी जग्याए एनी किंमत लखीए तो लिमिट ऑफ h टेन्ड्स टू 0 x नी जग्याए हूँ लखशो -3 -h अने +3 आमांथी तमे माइनस कॉमन काढी नाखशो अने h टेन्ड्स टू 0 लखशो जो h टेन्ड्स टू 0 लखो तो तमने ख्याल आवी जाए कि हुं आवशे -3 + 3 पण आ तो मानांकमां छे एटले +3 + 3 एटले केटला आवशे 6 तो आ रीते तमे डाबी बाजू जोई शको हवे आगळ जोईए आपणे तो आपणे अहींया आप्युं छे लिमिट ऑफ x टेन्ड्स टू -3 प्लस तरफ त्यारे हुं आवे 2x तो अहींया ज्यारे लखीए लिमिट ऑफ x टेन्ड्स टू -3 पण कोना तरफ प्लस तरफ तो x नी जग्याए तमे हूँ लखी सको तो कि -2 x नी जग्याए लखाए -3 + h पण h टेन्ड्स टू तो 0 है अहींया -2 है -3 माइनस माइनस प्लस तो आनी अंदर पण हूँ जवाब आवशे 6 तो जोई सकीए आपणे कि -3 लीधा त्यारे अहींया 6 आव्यो अहींया पण 6 आव्यो अने अहींया 6 आव्यो तो आपणे शुं कही शकशुं कि f ऑफ x बराबर -3 आगळ f ऑफ x बराबर LHS बराबर RHS होवाथी सतत है केवुं थई गयुं सतत केम के LHS RHS अने f ऑफ x आपणे सरखा मळ्या हवे आपणे कोनी जरूर छे तो कि x बराबर 3 माटे चेक करवानुं छे तो ज्यारे x बराबर 3 माटे करीए तो तमे जोई शको कि अहींया बे वस्तु आवे जो x बराबर 3 अथवा x 3 करता मोटो है एनो मतलब कि आ जमणी बाजू आवशे अने x 3 करता नानो है एनो मतलब आ डाबी बाजू आवशे तो ज्यारे आपणे पहेला f ऑफ x लखीए तो x बराबर 3 जो आनी आनो मतलब एवो थाय का तो x 3 जेटलो है अथवा तो x 3 करता मोटो है तो जो x बराबर 3 जेटलो होय तो f ऑफ x बराबर हुं लखाय तो कि 6x + 2 बराबर आनी अंदर 3 नी किंमत लखो तो 6 अहींया 3 अने +2 6 तरी 18 18 ने 2 केटला थशे 20 तो f ऑफ x बराबर 20 आया हवे तमारे शुं लेवानुं छे LHS तो लिमिट कई लिमिट आवती तो कि x बराबर 3 आगळ सतत बताववानुं छे तो x टेन्ड्स टू 3 माइनस बराबर है ज्यारे आने आपणे लखीए कि 3 माइनस एटले कि 3 करता नानो तो 3 करता x नानो बताववानो होय बराबर तो हुं आवशे -2x पण આપણે તો 3 ની માઇનસ તરફ જઈએ છે તો x બરાબર શું લેવું પડે 3 માંથી કંઈક બાદ કરવાનું એટલે 3 - h તો લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 -2 અને અહીંયા શું લખાશે 3 - h જ્યાં h ટેન્ડ્સ ટુ 0 -2 અને 3 એટલે 3 2 ને 6 તો શું જવાબ આવ્યો -6 આવ્યો આ શું આવ્યું LHS જ્યારે અહીંયા RHS જોઈએ તો શું આવશે તો કે લિમિટ ઓફ x टेन्ड्स टू 3 એટલે જમણી બાજુ તો 3 કરતા x મોટો ક્યારે હોય જ્યારે 6x + 2 હોય તો અહીંયા લખીએ 6x + 2 પરંતુ x ની જગ્યાએ આપણે શું લખવું પડે તો કેટલી લિમિટ છે 3 ની અંદર કંઈક ઉમેરવાનું એટલે શું આવશે h તો આપણે અહીંયા લખી શકીએ 6 લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 જ્યાં 6 3 + h
+2 જે h ની જગ્યાએ તમે 0 લખો તો 6 તરી 18 ને +2 એટલે કેટલા આવશે 20. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. તેથી x બરોબર 3 આગળ f ઓફ x અસતત છે, અસતત છે. તો આવું આપણે દર્શાવી શકીએ.